વડોદરામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર અને અભિનવ શારદા ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ ચકલીના સંરક્ષણ માટે વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું, જેમાં CK પ્રજાપતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. શહેરમાં યોજાયેલી પદયાત્રા દ્વારા ચકલીને બચાવવા અને તેના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી. વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો, જેને કારણે સમગ્ર વાતાવરણ જાગૃતિમય બન્યું. આ અવસરે પર્યાવરણ તજજ્ઞ ડોક્ટર જીતેન્દ્ર ગવડી દ્વારા માનવ વસવાટમાં ચકલીનું મહત્વ વિષય પર રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું. તેમણે ચકલીઓના ઘટતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમને બચાવવા માટે સરળ પરંતુ અસરકારક ઉપાયો સમજાવ્યા. કાર્યક્રમના અંતે 100થી વધુ ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સાથે જ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોએ પોતાના ઘરમાં ચકલી માટે સુરક્ષિત વસવાટ ઊભો કરવાની પ્રતિજ્ઞા લીધી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ચકલી સંરક્ષણ માટે મજબૂત સંદેશ સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ રજૂ થયું. ચકલીની સંખ્યા બહુ જ ઓછી થઈ રહી છે. ધીરે ધીરે સંખ્યા એટલી ઘટી ગઈ કે હવે જે આપણે રોજ આંગણામાં દેખાતી ચકલી હવે જોવી દુર્લભ થઈ ગઈ છે. તો આજની પેઢીમાં આ વસ્તુ માટે એમને જાગૃતિ આવે એ માટે થઈને આપણે વિશ્વ ચકલી દિવસ ઉજવીએ છીએ. આપણા ઘરોમાં હવે કબૂતરને એન્ટ્રી ના થાય એના માટે આપણે નેટ લગાવી દીધી છે. આનાથી જે દુરુપયોગ થયો છે કે જે બાલ્કની હતી, જે આપણા ઘરોમાં ફોટોગ્રાફની પાછળ ચકલીઓ માળા કરતી હતી, એ થવાનું બંધ થઈ ગયું છે. એટલું જ નહીં, એના જે હેબિટેટ છે એટલે કે શ્રબ્સ એટલે કે નાના ઝાડ જે ચકલીને ખૂબ જ ગમે અને જરૂરી છે એના વસાહત માટે, એમાં પણ આપણે ડિગ્રેડેશન કરી દીધું છે. કારણ કે અર્બનાઇઝેશન એટલું બધું થઈ ગયું છે કે આવા નાના શ્રબ્સ આપણને જોવા જ નથી મળતા. માટે ચકલીની સંખ્યા ધીરે ને ધીરે ઓછી થતી જાય છે. આ દિવસ નિમિત્તે આપણે જો જાગૃતિ લાવી શકીએ કે ચકલીનું હોવું જરૂરી છે અને એક નાનો એવો પ્રયાસ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે કે આપણે ચકલીના માળા ડિસ્ટ્રીબ્યુટ કરીએ. આ જે માળા ડિસ્ટ્રીબ્યુશનનું છે, આ સમય એકદમ એના માટે પ્રોપર છે. કેમ? કારણ કે હવે ચકલી માળા બનાવવાનું શરૂ કરશે. આપણે ઘરોમાં તો જગ્યા રાખી નથી એમને માળો બનાવવા માટે, એટલે આ માળા જ્યારે છોકરાઓ વિદ્યાર્થીઓ પોતાના ઘરની બહાર રાખશે, ચકલી એને એક્સેપ્ટ કરશે. આ ચકલી દિવસની ઉજવણી કરવાનું મૂળભૂત કારણ કે આપણે એને એક નાનું પક્ષી માની બેઠા છીએ. એ એક નાનું પક્ષી નથી, પણ પરિસર તંત્રમાં, આપણા પર્યાવરણમાં એનું બહુ જ મહત્વની ભૂમિકા છે. એનો ખોરાક કીટકો છે એ આપણે જાણતા નથી, એટલે આપણે એનું દિન પ્રતિદિન જે પ્રિવેન્શન કરવું જરૂરી બન્યું છે એ આપણે ભૂલી ગયા છીએ. તો આપણે આ પર્યાવરણ પરિસર તંત્રમાં ચકલીને બચાવવા માટે મેક્સિમમ આપણે મોબાઈલ રેડિયેશનથી એને દૂર રાખીએ, બની શકે એટલું ઘરમાં માળો બનાવી શકે એવી વ્યવસ્થા રાખીએ, એને ચણની વ્યવસ્થા રાખીએ, એને પાણીની વ્યવસ્થા રાખીએ. આવા વિકલ્પો સાથે આજે CH વિદ્યાલય વડોદરાની વિદ્યાર્થીઓ સાથે અમે એક નાનકડી રેલીનું પણ આયોજન કર્યું. સાથે સાથે ડૉક્ટર જીતેન્દ્ર ગવડી દ્વારા માનવ વસવાટમાં ચકલીનું મહત્વ વિશે અમે એક માનનીય વ્યાખ્યાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ ચકલી દિવસ છે, જેની ઉજવણી કરવા માટે અમે વિજ્ઞાન કેન્દ્રમાં આવ્યા અને ત્યાં ડૉક્ટર ગવલી જે છે એમને અમને એમનું ચકલી પ્રત્યેનું આજે જે વિશ્વ ચકલી દિન છે તેના પ્રત્યેનું અમને વક્તવ્ય આપ્યું છે અને તે વક્તવ્ય સાંભળીને અમને ઘણું જ્ઞાન મળ્યું છે અને તેમને નિઃશુલ્ક માળાનું વિતરણ પણ કર્યા છે. જે અમે વિદ્યાર્થીઓ ઘરે જઈને તે માળા લગાવીને ચકલીઓ મૃત્યુ ઓછી પામે તેવું કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ. અને CH વિદ્યાલયમાંથી અમે રેલી કાઢીને અહીંયા આવ્યા છીએ અને સરે અમને ઘણું સારી રીતે વક્તવ્ય આપ્યું, જેના દ્વારા અમને ઘણું સારું જ્ઞાન મળ્યું કે પશુ પક્ષીઓને મૃત્યુ આપવું નહીં, તેને બચાવવા માટે પાણી ને અન્ન આપવું, તે જ્ઞાન તેમણે અમને આપ્યું.